નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જરા કલ્પના કરો તો કોઈ નાનકડા ગામમાંથી આવતી એક સામાન્ય દેખાતી વ્યક્તિ આખા સમાજની કાયાપલટ કરી નાખે તો, એ પણ કોઈ હથિયાર વિના. જી હા, એક એવી મહિલા જેમણે માત્ર પોતાના પ્રખર વિચારો અને દ્રઢ નિશ્ચયથી એક અત્યંત પ્રાચીન સમાજમાં એવી ક્રાંતિ લાવી દીધી જેણે લોકોને આધુનિક યુગમાં સન્માનભેર જીવતા શીખવ્યું. આજે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્રના મઢડા ગામના એ દિવ્ય તેજ વિશે, જેને આખો ચારણ અને ગઢવી સમાજ આઈ શ્રી સોનલમાં તરીકે પૂજે છે. તો ચાલો આ અદ્ભુત વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો આજે આપણે આ યાત્રામાં ફટાફટ જોઈ લઈશું આઈ સોનલનું પ્રારંભિક જીવન, તેમણે લાવેલી શૈક્ષણિક ક્રાંતિ, મઢડા ધામનું મહિમા, તેમના અમૃત વચનો અને સૌથી મહત્વની વાત, આજના યુગમાં એમના વિચારો આપણા માટે કેટલા પ્રસ્તુત છે. ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ તેમના પ્રારંભિક જીવન અને તે સમયની સામાજિક પરિસ્થિતિથી. ઇતિહાસ તરફ નજર કરીએ ને તો ચારણ સમાજનો વારસો ખરેખર બહુ જ ભવ્ય રહ્યો છે. તમને ખબર છે ને, તેમને દેવીપુત્ર કહેવામાં આવે છે. આ એ સમાજ છે જે એક સમયે રાજા મહારાજાઓના માર્ગદર્શક હતા. મોટા મોટા ઇતિહાસકારો, સાહિત્યકારો, કવિઓ અને સત્ય માટે હસતા મુખે પોતાનું માથું આપી દેનારા શૂરવીરોનો આ સમાજ છે. રાજદરબારમાં તો એમનું સ્થાન એકદમ ઊંચું અને સન્માનીય રહેતું. પણ જુઓ, સમય ક્યારેય એક સરખો નથી રહેતો. આઝાદીની આસપાસનો સમય આવતા આવતા તો એક બહુ મોટી ખાઈ ઊભી થઈ ગઈ. એક બાજુ એ સોનેરી ભૂતકાળ હતો અને બીજી બાજુ 20મી સદીના મધ્ય ભાગમાં વાસ્તવિકતા સાવ બદલાઈ ગઈ હતી. રાજવાડાઓ નાબૂદ થયા એટલે એમની આવકનો મુખ્ય આધાર જ છીનવાઈ ગયો. ગરીબી, અશિક્ષા અને એમાંય દારૂ, અફીણ જેવા વ્યસનો, આ બધાએ સમાજને આર્થિક અને શારીરિક રીતે સાવ ખોખલો કરી નાખ્યો હતો. લોકો કુરિવાજો અને દેવાના ડુંગર નીચે દબાતા જતા હતા. ખરેખર બહુ જ કપરો સમય હતો એ. બરાબર, આવા જ અંધકારમય સમયે ઉદય થયો આઈ સોનલમાંનો. ઈસવીસન 1924ના પોષ સુદ બીજના એ પવિત્ર દિવસે મઢડામાં હમીરભાઈ ભગત અને રાણબાઈના આંગણે તેમનો જન્મ થયો. નાનપણથી જ એમનામાં ગજબનું તેજ અને દિવ્યતા હતી. પછી તો 20મી સદીના મધ્યભાગમાં તેમણે ગામડે ગામડે ફરીને સમાજ સુધારવાનું જે ભગીરથ કામ ઉપાડ્યું ને, વાત જ ના પૂછો. છેવટે 1974માં તેમણે પોતાનો નશ્વર દેહ છોડ્યો. પણ એ દરમિયાન એમણે જે ક્રાંતિ કરી તે ખરેખર અકલ્પનીય છે. તો હવે એ જોઈએ કે આ સફર એક પ્રચંડ સામાજિક ક્રાંતિમાં કેવી રીતે ફેરવાઈ ગઈ. આખી ક્રાંતિના કેન્દ્રમાં સૌથી મોટો આગ્રહ હતો શિક્ષણનો. આઈ સોનલમાંનો એકદમ સ્પષ્ટ મત હતો કે અજ્ઞાનતા જ બધા દુઃખોનું મૂળ છે. એમને તો સમાજના આગેવાનોને રોકડા જ પૂછી લીધા કે ભાઈ, સરસ્વતીના ઉપાસક ગણાતા ચારણ સમાજમાં જ અક્ષરજ્ઞાન ના હોય એ તે કેવું? અને એમનો પેલો વિચાર, દીકરી ભણશે તો 2 ઘર તારશે, એ ખરેખર એકદમ ક્રાંતિકારી સાબિત થયો. એમણે દીકરીઓને ભણાવવા પર જબરદસ્ત ભાર મૂક્યો. આજે સમાજમાં જે ઉચ્ચ શિક્ષિત મહિલાઓ આપણે જોઈએ છીએ ને, એ આ જ વિચારધારાનું સીધું પરિણામ છે. અને વાત માત્ર ભણતરની નહોતી હો. શિક્ષણની સાથે એમણે કુરિવાજોના મૂળ પર સીધા ઘા કર્યા. દહેજ પ્રથા હોય કે ખોટા દેખાડા માટે થતા ખર્ચાળ લગ્નો, આ બધા સામે એમણે બાંયો ચડાવી લીધી. ગરીબ પરિવારો દેવામાં ન ડૂબે એટલે સમૂહ લગ્નો ચાલુ કરાવ્યા. અને સૌથી મોટી વાત, માતાજીના નામે જે પશુબલિ અપાતી એનો સખત વિરોધ કર્યો. એમણે સમજાવ્યું કે યાર, કોઈપણ માતા પોતાના સંતાનનો ભોગ કઈ રીતે લઈ શકે? સાવ અશક્ય વાત છે. એટલે સંપૂર્ણ શાકાહાર અપનાવવાનો આદેશ આપ્યો અને આ ભૂવા ભરડી જેવી અંધશ્રદ્ધાને પણ જડમૂળથી ઉખાડવાના પ્રયાસો કર્યા. વ્યસનની બાબતમાં તો એમનો નિયમ એકદમ કડક, સીધું જ, ઝીરો ટોલરન્સ, શૂન્ય સહિષ્ણુતા. એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જે ઘરમાં દારૂ પીવાતો હોય ને, ત્યાં દેવીનો વાસ 0, બિલકુલ શૂન્ય હોય છે. ત્યાં દેવી ક્યારે આવી જ ના શકે. તમે માનશો નહીં, એમના માત્ર એક જ આદેશથી એ વખતે હજારો યુવાનો અને વડીલોએ આખી જિંદગી માટે વ્યસનને તિલાંજલિ આપી દીધી હતી. હવે આટલા કઠોર પરિશ્રમ પછી ઊભા થયેલા આસ્થા અને સેવાના મહાતીર્થ એટલે કે મઢડા અને સોનલ બીજ વિશે વાત કરીએ. આજે મઢડા માત્ર નકશા પરનું કોઈ એક ગામ નથી રહ્યું, આ તો એક વિશાળ સોનલ ધામ બની ગયું છે. ત્યાં પગ મૂકતા જ એક ગજબની શાંતિનો અહેસાસ થાય છે. અહીંની સૌથી મોટી હાઇલાઇટ છે અહીંનું અન્નક્ષેત્ર, જે કોઈ પણ નાત જાત કે ધર્મના ભેદભાવ વિના 24 કલાક ધમધમે છે.
એટલું જ નહીં, અત્યારે તો આ ધામ સમૂહ લગ્નો, મેડિકલ કેમ્પો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય અને યુવાનોને રસ્તો બતાવતા સેમિનારોનું એક જીવંત સેન્ટર બની ગયું છે. આઈમાના જે સર્વસમાનતા અને સેવાના સિદ્ધાંતો હતા ને, આ એનું જ જીવંત ઉદાહરણ છે. અને આ જ સિદ્ધાંતોને સેલિબ્રેટ કરવા દર વર્ષે સોનલ બીજ ઉજવાય છે. પોષ સુદ બીજના દિવસે. માત્ર ભારતમાં જ નહીં, પણ અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા, જ્યાં પણ ચારણ સમાજ વસે છે, ત્યાં આ પર્વ ધામધૂમથી ઉજવાય છે. અને જુઓ, આ માત્ર ગરબા કે ડાયરા પૂરતું સીમિત નથી. ઉજવણી પૂરી થાય એટલે સમાજના આગેવાનો ભેગા મળીને એક સામાજિક સમીક્ષા કરે. શિક્ષણ, રોજગાર અને સમાજમાં ક્યાં કચાસ રહી ગઈ છે એના પર ગંભીર ચર્ચાઓ થાય અને આવનારા ભવિષ્ય માટે નવા ઠરાવો પણ પસાર થાય. ટૂંકમાં કહીએ તો આ ખરા અર્થમાં એક વાર્ષિક સામાજિક ઓડિટ છે. આગળ વધીએ અને હવે નજર કરીએ એમના અદ્ભુત સાહિત્યિક પ્રદાન અને એમના અમૃત વચનો પર. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આઈ સોનલમાં કોઈ મોટા ગ્રંથો લખીને નથી ગયા, પણ એમની સાવ સીધી અને સરળ વાણી આજે પણ ગીતા કે રામાયણ જેટલી જ પવિત્ર મનાય છે. એમનો એક નાનકડો પણ જબરદસ્ત પાવરફુલ મંત્ર છે: ભણો, ભણાવો અને સંગઠિત રહો. બસ આ 3 જ શબ્દોમાં એમણે સમાજને ઉત્કર્ષ તરફ લઈ જવાનો આખો નકશો દોરી આપ્યો. જાતે જ્ઞાન પ્રાપ્ત કરો, એ જ્ઞાન બીજાને આપો અને હંમેશા એકસાથે મળીને રહો. અને અતિથિ સત્કાર એટલે કે મહેમાનોના સ્વાગત માટે તો એમનો આદેશ એકદમ સ્પષ્ટ અને કડક હતો. એમણે કહ્યું કે જેના આંગણેથી કોઈ ભૂખ્યો માણસ નિરાશ થઈને પાછો જાય ને, તે ચારણનું ખોરડું હોઈ જ ન શકે. આના પરથી ખબર પડે છે કે તેઓ માત્ર આધુનિકતાના જ હિમાયતી નહોતા, પણ આપણી જે મૂળ સંસ્કૃતિ છે, જે અતિથિ સત્કાર અને ઉચ્ચ આચરણ છે, એને જાળવી રાખવા પણ એટલા જ આગ્રહી હતા. જન્મથી કોઈ મહાન નથી બનતું સાહેબ, પણ પોતાના કર્મથી બને છે એ વાત આ વાક્યમાં એકદમ ક્લિયર થઈ જાય છે. અને એમના આ જ પ્રખર વિચારો અને સમાજ સુધારણાના કાર્યોએ સાહિત્ય જગતમાં પણ એક ભયંકર ક્રાંતિ લાવી દીધી. આઈ સોનલમાના આગમન પછી તો ચારણી સાહિત્યનો આખો યુગ જ બદલાઈ ગયો. પદ્મશ્રી દુલાભાઈ કાગ, કવિદાદ અને પિંગળશી બાપુ જેવા દિગ્ગજોથી લઈને આજના રાજભા ગઢવી કે કીર્તિદાન ગઢવી જેવા આધુનિક કલાકારો, બધાએ માતાજીના શૌર્ય અને ભક્તિરસને પોતાના છંદોમાં અને ગીતોમાં અમર કરી દીધા છે. માતું મઢડાવાળી જેવા ભજનો તો આજે પણ ગામે ગામ ગુંજતા સંભળાય છે. તો ચાલો હવે અંતિમ પડાવ તરફ જઈએ અને સમજીએ કે આજના આ ડિજિટલ યુગમાં આઈ સોનલમાના વિચારો આપણા માટે કેવી રીતે સુસંગત છે. જો આપણે ઇતિહાસ અને વર્તમાન પર નજર કરીએ ને, તો સમજાશે કે 1950ના દાયકામાં સમાજ જે તમાકુ અને દહેજ જેવી બીમારીઓ સામે લડી રહ્યો હતો, આજે બરાબર એ જ સમસ્યાઓએ આધુનિક ડ્રગ્સ અને સોશિયલ મીડિયાના દેખાદેખીનું રૂપ લઈ લીધું છે. આજે પણ સ્ટેટસ બતાવવા માટે લોકો બેફામ ખર્ચા કરીને દેવા તળે દબાઈ જાય છે. આવા સમયે સોનલમાનું સાદગી અને વ્યસન મુક્તિનું એક કડક વલણ આજે પણ એટલું જ સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે, જેટલું દાયકાઓ પહેલાં પાડતું હતું. અને હા, એમનું વિઝન કોઈ એક જ્ઞાતિ કે સમાજ પૂરતું સીમિત જરાય ન હતું. એમણે તો સ્પષ્ટ કહ્યું હતું કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનું નિર્માણ એ જ આપણો સૌથી મોટો ધર્મ છે. એમના દરબારમાં દલિતો હોય, પછાત વર્ગના લોકો હોય કે કોઈ પણ સમાજના, બધા એકદમ સમાન હતા. એમણે સાબિત કરી દીધું કે ઉચ્ચતા એ જન્મથી નથી મળતી, પણ તમારા શુદ્ધ અને પવિત્ર કર્મોથી પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય એકતા અને સમાનતાનો આ સંદેશ આજે ખરેખર ખૂબ જ પ્રસ્તુત છે. તો અંતે આપણા સૌના મનમાં વિચારવા માટે એક મોટો સવાલ ઊભો થાય છે. આજે જ્યારે સામાજિક મૂલ્યો ઘટી રહ્યા છે, સંબંધો સાવ ઉપરછલ્લા બની ગયા છે અને નવા આધુનિક દૂષણો સમાજને ઘેરી રહ્યા છે, ત્યારે શું આઈ સોનલમાએ આપેલો એ સદાચાર, શિક્ષણ અને સંગઠનનો મેસેજ પહેલાં કરતાં પણ વધુ જરૂરી નથી લાગતો? એક એવી જાગૃત માતા જેમણે હથિયાર વિના માત્ર પોતાના વિચારોથી આખા સમાજને આધુનિકતા અને સંસ્કારોનો સમન્વય કરતા શીખવાડી દીધો. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? બસ આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીશું. આશા છે કે આ યાત્રા આપ સૌને ગમી હશે. જોતા રહો, નવું શીખતા રહો અને હા, વિચારતા ચોક્કસ રહેજો. નમસ્કાર.